આજે આપણે કાપવાની છે સ્લોપ કટ. આ છે મારા ખાસ મિત્ર છે નરેશભાઈ. સ્પેશિયલ મારી ભાઈ હેર કટ લસકણ હતી, હેર કટ કરાવવા આવ્યા છે. આપણે શોર્ટ વિડીયો બનાવ્યો તેમાં મેં તમને કીધેલું છે. ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં પણ છે, ફેસબુકમાં પણ છે. તમે પૂરા વિડીયોમાં બના રહેજો કેવી રીતના હેર કટ કરવાનું. જે શીખતા હોય એની માટે ખાસ છે. બંને સાઈડ ક્લિપો લઈને એ ભાઈને ઊભો વાર રાખવાના છે, એટલે બંને સાઈડ ક્લિપો રાખી દેવાની છે. પાથીમાં આવી રીતના જેમ હું રાખું છું એટલે તમને સરળ પડશે. પાથી પાડીને બંને સાઈડ પાથી પાડવાની છે, એક સાઈડ નહીં. બંને સાઈડ પાથી પાડીને બે સાઈડ બંને સાઈડ ક્લિપો તમે રાખી દેજો એટલે તમને સરળતા પડશે કે કેવી રીતના આપણે હેરકટ કરવા છે અને સ્લોપમાં કેવી રીતના લેવા છે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ન્યૂ હેરકટ તમને પણ જોવા મળશે કેવી રીતના હું કાપું. હવે આપણે લેવાનું છે ટ્રીમર. એમાં દાંતી નથી ચડાવવાનું. દાંતીઓ રાખીને જો આવી રીતના આપણે કટ કરવાની છે, સ્લોપ મેળવવાનો છે. તમે જોઈ લેજો કેવી રીતના હું હેરકટ કરું છું. આવી રીતના સ્લોપ આપણે કરવાનો છે. પછી હું તમને કહેતો જાય કેવી રીતના આપણે હેરકટ કરીએ છીએ સ્લોપ કટમાં. નાનું રિઝલ્ટ જોવું હોય તો ફૂલ વિડીયો જોઈ લેજો એટલે તમને રિઝલ્ટ મળી જશે કેવું રિઝલ્ટ આવ્યું છે. આ તમને સરળતા પડશે કાતરથી કરતાં. આમ તમારે વધારે સરળ રીત પડશે. આમ તમે કરો એટલે તમને બહુ મજા આવશે. અને આ સાઈડ જેટલું આપણે ટ્રીમરથી કર્યું છે એવું ઓલી સાઈડ પણ કરવાનું છે. મગર સરખું રિઝલ્ટ નહીં આવે. આપણે રિઝલ્ટ જોઈએ એવું રિઝલ્ટ નહીં આવે. તમારે જોઈ લેજો હું કેવી રીતના કરું છું. તમે એકવાર કોશિશ કરશો એટલે તમને ખબર પડશે કેવી રીતના કરીએ છીએ. એકલું તમે આ રીતે હેર કટ કરતાં તમે શીખી ગયા એટલે તમને આવ હેલી રીત છે. આ તમને મજા આવશે. કસ્ટમરને પણ આમ થોડુંક લાગશે આ શું કરે છે, પણ તમે જોઈ શકો છો ફાઇનલ પછી રિઝલ્ટ કેવું આવે છે. આખા વિડીયોમાં તમે બના રહેજો એટલે તમને ખબર પડશે કેવી રીતના હેર કટ આપણે સ્લોપ કટ કરીએ શકીએ. પછી આપણે લેવાનું છે 1 નંબર. કેટલા નંબર? 1 નંબર લેવાનું છે. 1 નંબર લઈને હલકા હલકા સ્લોપ આપણે જ્યાં લગી કર્યું છે ને ત્યાં લગી લઈ લેવાનું છે ટ્રીમર. તો પછી આવી રીતના આપણે લઈ લીધું છે એક્ઝેક્ટ 1 નંબર લઈને પછી આવી રીતના તમારે હેરકટ ટ્રીમર મારી દેવાનું છે. પછી હું તમને આગળ વિડીયોમાં કહું બંને સાઈડ સરખું લાગી જાય એટલે તમને ખબર પડવા મળશે. તમે હેરકટ કરશો એટલે તમને ખબર જ પડશે કેવી રીતના મારે હેરકટ કરવા છે. એટલે તમને મજા આવશે કામ કરવાની પણ અને કેવી રીતના તમારે હેરકટ કરવા છે. એવી રીતના હેરકટ કાપો એટલે તમને જેમ કટિંગ કરશો ને એવી રીતના તમને ખબર પડતું જશે કેવી રીતના હું કટિંગ કરીશ તો આવી રીતના કરીશ તો સારું લાગશે કે કરશે. પછી આપણે લેવાનું છે સીઝર. સીઝર લઈને તમને સાફ સફાઈ મેં કહ્યું પહેલાં સાફ સફાઈ કરી નાખીએ કરાવીને એટલે મજા આવે. હવે સીઝર લઈને ખાલી હલકા હલકા નોર્મલ જે કટ દેખાય ને એ જ કરવાની છે. હલકા હલકા જે દેખાય છે એ કટ જ કરી નોર્મલી આપણે ભાંગવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. ફરતી કરી તમારે આપણે કરવાનું છે એ તમે જોઈ લેજો કેવી રીતના હું કરું છું. તમે આખા વિડીયોમાં બના રહેજો કેવી રીતના કરવું. ખાલી આપણે નોર્મલ કટ જ ભાંગવાની છે, બીજું કાંઈ કરવાનું છે જ નહીં. આખા વિડીયોમાં બના રહેજો એટલે તમને ખબર પડશે છેલ્લે રિઝલ્ટ કેવું આવ્યું છે મારું હેર કટ કરા. તમારે પણ આવી રીતના રિઝલ્ટ આવે છે તો કોમેન્ટમાં જણાવી દેજો. પછી આપણે તમને કહી શકું છું કેવી રીતના મારું રિઝલ્ટ એવું છે. તમે પૂરો વિડીયો જોઈ લેજો. ફેસબુકમાં છે, ઇન્સ્ટામાં ખાલી શોર્ટ વિડીયો જ મેં કહું ને યુટ્યુબમાં પણ છે. ન્યૂ હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક પણ કરી દેજો. અને હું હેર કટ કાપું કેવા લાગે સારા લાગતા હોય તો કોમેન્ટ કરી દેજો.
એક વાર આપણે કટ ભાંગવાની છે. બના રહેજો પૂરા વિડીયો લગીમાં, એટલે તમને ખબર પડશે કેવી રીતના આપણે હેર કટ કરીએ છીએ. અને અમારા ઇન્સ્ટાગ્રામના પેજનું નામ છે સાગર દવેરા. એ તમે બના રહેજો એટલે તમને ખબર પડી જશે. હું કેપ્શનમાં મારી ઇન્સ્ટા આઈડી આપેલી છે, તમે ફોલો કરી લેજો એટલે ન્યૂ હેર કટ તમને જોવા મળી શકે. હવે આપણે કટ નોર્મલી બંને સેટ ભાંગી ગઈ છે. પછી આપણે ડિસ્ક્રિપ્શન રાખવાનું છે. પછી આપણે કરીએ આખા વિડીયોમાં વ્લોગમાં તમે બના રહેજો એટલે તમને ખબર પડે છે કેવી રીતના આપણે હેર કટ કરીએ છીએ. હવે આપણે બંને સાઈડ કટ ભાંગી ગઈ છે એટલે આપણે હવે ક્લિપો કાઢીને નરેશભાઈને પૂછી લેશું આપણે તમારા ઉપરથી કેટલા હેર કટ લેવા છે. એને પૂછી લીધું છે કેટલા હેર કટ લેવાના. આપણે એને ઊભા રાખવાના છે ને એટલે આપણે પાછળથી હેર કટ કરશું. એટલે તમને ઊભા રાખવાનું એની માટે પાછળથી હેર કટ લેશો એટલે લુક સારું આવશે, ઊભા રહેશે. એમ નથી લેવાનું, આમ લેશો ઊભા વાળા રાખે એને આમ સીઝરથી હેર કટ લેવાના છે એટલે તમને મજા આવે, કસ્ટમરને પણ મજા આવે. તમે બના લેજો. એને ખાલી નોર્મલી ઉપર સેટ જ કરવાનો હતો એટલે આપણે ખાલી નોર્મલ સેટ કરી નાખ્યા. કસ્ટમરને ખાસ એ વાળો આપણે પૂછી લેવાનો છે કેટલા વાળ આપણે લઈશું, એ કે એવી રીતના આપણે કરી નાખ્યા છે. પછી આગળ તમને હું ફાઇનલ લુક દેખાડું, તમે પૂરા વિડીયોમાં બના રહેજો. ફેસબુકમાં મારું સાગર દવેરા છે, સાગર દવેરા પેજ છે. તમે સર્ચ મારીને જોઈ લેજો, તમને ન્યૂ હેર કટ જોવા મળશે મારા પેજની અંદર. હેર કટ સારા લાગે તો કોમેન્ટ પણ કરી દેજો, મને ખબર પડે મારા હેર કટ હું સારું કટિંગ કરું છું કે ખરાબ કરું છું એમ માટે. હવે આપણે ફૂલ રિઝલ્ટ આવી ગયું છે અને આપણે તમને દેખાડી દઉં કેવી રીતના મારું રિઝલ્ટ આવ્યું છે હેરકટનું. જોઈ શકો છો તમે મારા હેરકટનું રિઝલ્ટ કેવું આવ્યું છે. એટલે આપણે નોર્મલ કટ જ બાંધવાનું. જો આ મારું રિઝલ્ટ છે ફાઇનલ. થેન્ક યુ. મળીએ બીજા